રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા એડવાન્સમાં અથવા તો પીએફના બધા રૂપિયા અથવા તો પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO લોગિન કરીને સર્ચ કરી લેવાનું। એટલે પછી તમારે તમારા મોબાઈલમાં આ જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો। એટલે હવે હું સિમ્પલી 12 આંકડાનો UAN નંબર એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં પાસવર્ડ જે PF એકાઉન્ટમાં સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો। એટલા માટે હવે હું પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઉં। જેવો સાઇન ઇન ઉપર ક્લિક કરું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જાય। એટલે પછી જે પણ OTP આપણા મોબાઈલ નંબર ઉપર આવે એ OTP 5 મિનિટ સુધી વેલિડ રહે। એટલા માટે આપણે 5 મિનિટની અંદર OTP એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણા PF એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ। પછી મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું અને જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની KYC આપણે કરેલી જ છે કે કરવાની બાકી છે। કારણ કે જો આપણે PFના રૂપિયા ઉપાડવા હોય તો આપણે સૌથી પહેલાં તો બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોવી જ જોઈએ। અને જો આપણે 50,000થી વધારે PFના રૂપિયા ઉપાડવા હોય તો એમાં પાન કાર્ડની KYC કરેલી હોવી જ જોઈએ। એટલા માટે જો તમારી બેંકની અથવા તો પાન કાર્ડની KYC કરવાની બાકી હોય તો કઈ રીતે તમે KYC કરી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલા માટે જો તમારી KYC કરવાની બાકી હોય તો એ વિડીયો જોઈ લેજો। અને પછી જો આપણે PFના બધા રૂપિયા ઉપાડવા હોય તો વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું। અને પછી તમારે જે પણ કંપનીના બધા જ PFના રૂપિયા ઉપાડવા હોય એમાં તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોવી જ જોઈએ। એટલે હવે જો આપણે PFના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે આપણે ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો અને પછી આપણે ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું। અને પછી આપણે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી આપણે યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે। એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં। એના પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું। કારણ કે જો તમારી નોકરી ચાલુ હોય અને PFના રૂપિયા ઉપાડવા હોય તો PF એડવાન્સ ફોર્મ 31 તમારે એપ્લાય કરવું પડે। એટલા માટે આપણે PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લીધું। એના પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું PF ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની। એટલે જેવા આપણે કંપની સિલેક્ટ કરી લઈએ એના પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને એમાં તમારે ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો। અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પણ PFના રૂપિયા ઉપાડવા હોય એટલા PFના રૂપિયા એન્ટર કરી લેવાના। અને પછી તમારે નીચેની તરફમાં તમારું જે પણ એડ્રેસ હોય એ એડ્રેસ એન્ટર કરી લેવાનું। હવે આ એડ્રેસ એન્ટર કરો ત્યારે તમારા આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું। એટલે જેવા તમે એડ્રેસ એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં પિનકોડ નંબર તમારો એન્ટર કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર OTP ઉપર ક્લિક કરી લેવાનું।
એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. ઓટીપી તમારે એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી મિનિમમ 7 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને જ્યારે તમે પીએફના બધા રૂપિયા ઉપાડવા માટેનો ક્લેમ કરો ત્યારે તમારે મિનિમમ 1 મહિનાનો વેઇટ કરવો પડે. એટલા માટે હવે હું પીએફના બધા રૂપિયા ઉપાડવા માટેની પ્રોસેસ તમને લોકોને જણાવી દઉં. એના માટે તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે અપલોડ ફોર્મ 15G કરીને ઓપ્શન જોવા મળી જશે. એટલા માટે જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ 15G તમારે અપલોડ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં એડ્રેસ જે પ્રમાણે આધાર કાર્ડની પાછળ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C કરીને ઓપ્શન જોવા મળી જશે. એ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં જે પ્રમાણે આધાર કાર્ડની પાછળ એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને જો તમને બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળતો હોય તો બેંકની પાસબુક અપલોડ કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડા દિવસની અંદર તમારા પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે.